નમસ્કાર દર્શક મિત્રો, આપણે દર વર્ષે થોડા જાજુ ઉનાળુ વાવેતર કરી છીએ અને જ્યારે આપણે પાક તૈયાર થાય એટલે ચોમાસું ઘણું નજીક આવી જતું હોય છે અને જેના કારણે આપણે પાક તૈયાર થઈ ગયો હોય તે બગડવાની શક્યતા રહે છે. તો મિત્ર, જ્યારે આપણે ઉનાળો બેસતાની સાથે જ આપણે જે વાવેતર કરવું હોય, દાખલા તરીકે મગ છે, તલ છે કે બાજરી છે, આપણે કોઈ પણ ઉનાળુ વાવેતર આપણે કરવું હોય તો આપણે જે મા મહિના બેસતાની સાથે જ જો આપણે વાવેતર કરી દઈ તો આ જે મગ, તલ અને બાજરી છે એ 2.5 થી 3 મહિનાના મોલ હોય છે. એટલે આપણે જો મા મહિનો બેસતાની સાથે જ એનું વાવેતર કરી દઈ તો વૈશાખ મહિનો બેસતાની સાથે જ આપણે એની કાપણી કરી શકીએ અને આપણે જે પાક જે કંઈ વાવેલો હોય મોલ એ આપણે આરામથી તૈયાર કરી શકીએ. અને બીજા નંબરની માલિકોર જે ચોમાસામાં જે બગડવાની શક્યતા રહે એ ન રહે. અને મિત્ર, જે આપણે વાવેતર તલ, મગ કે બાજરીનું વાવેતર આપણે કરી તો મા મહિનામાં ઠંડીની શરૂઆત, મા મહિનો બેસતાની સાથે ઠંડીનું પ્રમાણ પણ હોય. એટલે ઠંડીના કારણે આપણે જે ઉનાળુ વાવેતર કરવું હોય તો એ વાવેતર ઉગવામાં થોડીક સમસ્યા ઊભી થાય. પણ એ છતાંય આપણે એ વાવેતર જો મા મહિના બેસતાની સાથે વાવેતર આપણે કરી તો જ આપણે ચોમાસાની નજીક આપણે ન આવે. જે પાક આપણે વાવેલો હોય એ ચોમાસું આપણે નજીક ન આવે અને આપણે ચોમાસું આવે એ પહેલાં જ આપણે એની કાપણી કરી લઈ અને તૈયાર કરી લઈ. અને જો મા મહિનાથી આપણે મોડું વાવેતર કરી, ફાગણ મહિનામાં વાવેતર કરી અને આપણે ગરમીની રાહ જોવી તો શું છે, ચોમાસું નજીક આવી જવાની શક્યતા રહે. કેમ કે દર વર્ષે ચોમાસું મોડું બેસે એવી શક્યતા ન હોય. અમુક વર્ષે ચોમાસું વહેલું પણ બેસી જાય. એટલે આપણે તો આ જ ગણતરી માથે હાલવું પડે કે મા મહિનો બેસતાની સાથે જ આપણે વાવેતર કરી દેવું પડે. એટલે વૈશાખ મહિનામાં એની કાપણી થઈ જાય અને મોલ જે કંઈ આપણે વાવેલો હોય એ તૈયાર થઈ જાય અને ખેતી કરવાનો આપણને પૂરતો સમય મળી જાય. એટલે મિત્ર, જે આપણે ઠંડીના કારણે જે ઉગવાની સમસ્યા ઊભી થાય કે આ જે મગ છે, તલ છે એ ગરમીના સમયમાં જ ઉગે. પણ એમ કે જો ત્યારે આપણે વાવેતર મા મહિનો બેસતા વાવેતર કરી દે તો દિવસની તો એટલી ગરમીનું પ્રમાણ તો હોય જ. જો એક વખત ઉગી જાય તો પછી એને ઠંડી બહુ નડતી નથી. અને જો ઠંડી નડતી ન હોય એટલે એમ કે પછી તો જેમ દિવસો જતા જાય એટલે ગરમીનો સમય આવતો જવાનો જ છે. જે સાચા 15 દિવસ જ એને ઠંડીનો સમય રહેવાનો છે અને પછી તો ગરમીનો જ સમય દિવસો પછી દિવસો જવાના છે. એટલે એ બેસતાની સાથે જો આપણે વાવેતર કરી તો જ આપણે ચોમાસું નજીક ન આવે. નકર તો આપણે જેમ મોડું વાવેતર કરી તો ચોમાસું નજીક આવવાની શક્યતા રહે. અમુક વર્ષે ચોમાસું આપણે એમ ગણી કે મોડું ચોમાસું ચાલુ થાય અમુક વર્ષે, પણ દર વર્ષે એવું ન થાય. પણ આપણે તો આ જ તૈયારીઓમાં હાલવાની કે વૈશાખ મહિનો આવતાની સાથે જ આપણો મોલ તૈયાર થઈ જવો જોઈએ. કેમ કે પછી ભલે ચોમાસું વહેલું બેસે તોય ભલે ને મોડું બેસે તોય ભલે, એ કોઈ પ્રશ્ન નથી. પણ એમ કે આપણે આપણી તૈયારીઓમાં જ રહેવું પડે. કેમ કે આનું કોઈ નક્કી ન હોય, ક્યારેક ચોમાસું વહેલું બેસી જાય તો ક્યારેક ચોમાસું મોડું. ને વધારે જો ઠંડીના કારણે જો વધારે સમસ્યા ઊભી થતી હોય કે ભાઈ આપણે આ વાવેતર કરી અને ઉગવામાં બહુ મોટી સમસ્યા ઊભી થાય છે, સમયસર ઉગતું નથી. પહેલાં તો આપણે અખતરો કરવાનો જ કે સમયસર જો વાવેતર થઈ જાય તો જ આપણે એમ કે ચોમાસું નજીક ન આવે અને સમયસર આપણે આપણો પાક તૈયાર કરી શકીએ. અને એ છતાંય જો કદાચ ઉગવામાં સમસ્યા ઊભી થાય તો પણ એમ કે એનો રસ્તો નીકળી શકે કે આપણે જે વાવેતર કરેલું હોય તો એ ઉગી જાય સમયસર, બરોબર મા મહિનો બેસતાની સાથે જ ઉગી જાય તો આપણને કોઈ ચોમાસામાં કોઈ પ્રશ્ન રહેતો નથી ચોમાસું નડવાનો. વરસાદ આવી જાય તો આપણો માલ કે પાક બગડવાની કોઈ શક્યતા